અનાજ માફિયાઓના નામ કારનામાનો પર્દાફાશ। અનાજ માફિયાઓ વિરુદ્ધ પીબીએમ એક્ટ હેઠળ કાર્યવાહી પોલીસ દ્વારા કરાય તેમજ વધુમાં આવા અનાજ માફિયાઓ પર પાસા ટેડીપડ જેવા જોગવાઈ હેઠળ કાર્યવાહી કરાય એવી માંગ ઉઠી છે। અનાજ માફિયાની કુંડળીમાં હવે ગમે ત્યારે કયો ગ્રહ બેસે તે જોવા રહ્યું। પીબીએમ એક્ટ હેઠળ અનાજ માફિયાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થાય ત્યારે જ અનાજ માફિયાઓમાં કાયદાના ડરનો ભણકારો। અનાજ માફિયા વિરુદ્ધ અનેક પોલીસ ફરિયાદ દાખલ થયેલ છે, છતાં કાયદાના ડર વગર ફરી જેલમાંથી છૂટી અનાજ માફિયાઓ સક્રિય થાય છે, જેના માટે પાકી રણનીતિની જરૂરિયાત છે, તો જ ગરીબો સુધી પૂરેપૂરું સરકારી અનાજ પહોંચી શકે અને ગરીબોને મળી શકે। પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર નામની સસ્તા અનાજની દુકાનોમાંથી તેમજ અનાજ ગોડાઉનમાંથી અનાજ માફિયાઓ સક્રિય થઈ ગરીબોના હકનો અનાજ ચાવ કરી જાય છે।